પરીક્ષામાં એક છોકરાએ ગણિતનો દાખલો ગણ્યો અને બરાબર જવાબ 20 લખ્યો, પરંતુ પાસે બેઠેલા મિત્રે 25 કહેતા તે પોતાનો સાચો જવાબ છેકીને ખોટો જવાબ લખી બેઠો. પરીક્ષા પછી જ્યારે વર્ગના હોશિયાર વિદ્યાર્થીએ જણાવ્યો કે સાચો જવાબ 20 જ હતો, ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. આ ઘટનાથી તે સમજ ગયો કે ફક્ત ગુણ જ નથી પણ તેનો આત્મવિશ્વાસ પણ ઘટી ગયો છે. આમાં ચોરીનો પ્રશ્ન નહોતો, પણ પોતાની બુદ્ધિ પર અવિશ્વાસનો હતો. તેને દાખલો આવડતો હતો, પણ મનની નબળાઈથી તે બીજાના શબ્દો પર ઝૂકી ગયો. જીવનમાં આવી નિર્ણયહીનતા ખતરનાક છે. પોતાના વિચારો, ગણતરી અને નિર્ણયો પર ટકી રહેવું એ સફળતાની ચાવી છે. બીજાની સલાહ ઉપયોગી હોઈ શકે, પરંતુ અંતિમ નિર્ણય પોતાનો જ હોવો જોઈએ. આ ઘટનાએ તેને શીખવ્યું કે ખોટો જવાબ લખવા કરતાં પોતાની ગણતરી પર વિશ્વાસ રાખવો વધુ મહત્વપૂર્ણ છે. ભવિષ્યમાં તે આત્મવિશ્વાસથી પોતાના ફેંસલા લેશે અને ભૂલોમાંથી શીખશે, કારણ કે માત્ર ગણિત જ નહીં પણ જીવનના દરેક પાઠમાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબન જીતનો માર્ગ છે.